જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ પરીક્ષાલક્ષી કમ્પ્યુટરના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો કે એવા મિત્રો કે જે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ મિત્રો આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની શરૂઆત કરી છે। મિત્રો કાલે આપણે ભાગ 1 જોયો હતો મિત્રો, એમાં પણ આપણે વન લાઇનર 25 જેટલા પ્રશ્નો જોયા હતા અને મિત્રો આજે આપણે ભાગ 2 જોવાના છે। આ ઉપરાંત મિત્રો આપણે રોડ સેફટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે મિત્રો, એના 2 વિડીયો અપલોડ કરેલા છે। જો મિત્રો હજી સુધી એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો। અને મિત્રો આ ઉપરાંત આપણે કરંટ અફેર્સના પણ વિડીયો રોજે રોજ મિત્રો મૂકીએ છીએ। એમાં મિત્રો આપણે ડેઇલી કરંટ અફેર્સ જોઈએ છીએ અને મિત્રો એમાં પણ આપણે રોજના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 15 જેટલા પ્રશ્નો જોઈએ છીએ મિત્રો। તો મિત્રો જો તમારે એ વિડીયો પણ હજી બાકી હોય તો જોઈ લેજો। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ અને આગળ વધીએ। પણ એ પહેલાં મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નો જોઈએ। પ્રશ્ન પહેલો છે, હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કેવા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો મિત્રો એ કમ્પ્યુટર છે સુપર કમ્પ્યુટર। પ્રશ્ન બીજો જોઈએ, સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? તો મિત્રો એ મપાય છે ફ્લોપ્સમાં અને મિત્રો આ ફ્લોપ્સનું પૂરું નામ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ। પ્રશ્ન ત્રીજો જોઈએ, વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો મિત્રો એ હતું ક્રે 1। પ્રશ્ન ચોથો જોઈએ, સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ ઓળખવામાં આવે છે સેમોર ક્રેને। મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ, ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો મિત્રો એ હતું પરમ 8000। મિત્રો આ પરમ 8000 જે કમ્પ્યુટર છે એ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો કે પુણેમાં આવેલી સીડેક કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને મિત્રો આ સીડેકનું પૂરું નામ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ। મિત્રો આગળ વધીએ અને પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ભારતના સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ છે વિજય ભાટકર। મિત્રો આ વિજય ભાટકરને કમ્પ્યુટરના પિતા તરીકે શા માટે ઓળખવામાં આવે છે? મિત્રો આપણા ભારતના સુપર કમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે, પણ શા માટે? તો કે મિત્ર એણે આ પરમ 8000 સુપર કોમ્પ્યુટરમાં યોગદાન આપ્યું હતું ને એના માટે મિત્રો એને ભારતના સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 7મો જોઈએ, BARC દ્વારા બનાવવામાં આવેલ સુપર કમ્પ્યુટર કયું હતું? તો મિત્રો એ કમ્પ્યુટર હતું અનુપમ અને મિત્રો આ BARCનું પૂરું નામ શું છે? તો કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર। પ્રશ્ન મિત્રો એમ પણ પૂછી શકે છે કે આ અનુપમ નામનું સુપર કમ્પ્યુટર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે અથવા તો વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો ટૂંકું નામ હોય તો મિત્રો ટૂંકું નામ હોવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ એનું જે પૂરું નામ છે ને એ હશે મિત્રો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર। ઓકે, ચાલો આગળ વધીએ અને પ્રશ્ન 8મો જોઈએ, ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું હતું? તો મિત્રો એ હતું સિદ્ધાર્થ। મિત્રો આ કમ્પ્યુટર જે છે એ આ કમ્પ્યુટરનું નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રશ્ન 9મો જોઈએ, મેઇન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? તો મિત્રો એ મપાય છે MIPSમાં અને મિત્રો આ MIPSનું પૂરું નામ છે મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ। પ્રશ્ન 10મો જોઈએ, પીડીએનું પૂરું નામ શું છે? તો મિત્રો એ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ।
પ્રશ્ન 11મો જોઈએ, કમ્પ્યુટરના મુખ્ય કેટલા પ્રકાર છે? તો મિત્રો મુખ્ય 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો મિત્રો કદના આધારે અને કાર્યક્ષમતાના આધારે મિત્રો કમ્પ્યુટરના 2 પ્રકાર પડે છે. મિત્રો કદના આધારે આપણે જોવા જઈએ તો એમાં આવે છે માઇક્રો કમ્પ્યુટર, ત્યાર પછી આવે છે મિની કમ્પ્યુટર, ત્યાર પછી જોઈએ તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર અને મિત્રો આવે છે સુપર કમ્પ્યુટર. અને મિત્રો કાર્ય પદ્ધતિના આધારે આપણે જોવા જઈએ તો એનાલોગ કમ્પ્યુટર આવે છે, ત્યાર પછી ડિજિટલ કમ્પ્યુટર આવે છે અને આવે છે હાઇબ્રિડ કમ્પ્યુટર. પ્રશ્ન 12મો જોઈએ, ટેબલ પર રાખી શકાય તેવા કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો મિત્રો એ છે ડેસ્કટોપ કમ્પ્યુટર. પ્રશ્ન 13મો જોઈએ, નોટબુક કમ્પ્યુટર તરીકે કેવા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે? તો એ છે લેપટોપ કમ્પ્યુટર. મિત્રો આ લેપટોપ કમ્પ્યુટરને જ નોટબુક કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 14મો જોઈએ, હથેળી પર રાખી શકાય તેવા કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કહે છે? તો મિત્રો એને કહે છે પામ ટોપ કમ્પ્યુટર. પ્રશ્ન 15મો જોઈએ, ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતું સાધન છે મિત્રો, એ સાધનને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે સિસ્મોગ્રાફ. મિત્રો આ સિસ્મોગ્રાફ પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે. મિત્રો આપણે કમ્પ્યુટરના 2 પ્રકાર જોયા હતા, કદના આધારે અને કાર્યક્ષમતાના આધારે. તો મિત્રો કાર્યક્ષમતાના આધારે કમ્પ્યુટરના જે પ્રકાર પડે છે એમાં આવે છે એનાલોગ કમ્પ્યુટર. તો મિત્રો આ સિસ્મોગ્રાફ જે છે એ એનાલોગ પ્રકારનું કમ્પ્યુટર છે. મિત્રો આગળ વધીએ, પ્રશ્ન 16મો જોઈએ, કમ્પ્યુટરના જે ભાગને જોઈ શકાય તેમજ સ્પર્શ કરી શકાય તેને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે હાર્ડવેર. પ્રશ્ન 17મો જોઈએ, ડેટા તથા સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે તેને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે ઇનપુટ. અને મિત્રો આ ઇનપુટને ગુજરાતીમાં કહે છે નિવેશ. અને મિત્રો આ ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે એને ઇનપુટ કહેવાય, પણ જે સાધન વડે ઇનપુટ કરવામાં આવે છે ને એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. ડેટા તથા સૂચનાઓને કમ્પ્યુટરમાં જે સાધન વડે ઇનપુટ કરવામાં આવે છે એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. જે માહિતી મોકલવામાં આવે છે મિત્રો એને ઇનપુટ કહેવાય, પણ જે એના માટે જે મોકલવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે, દાખલા તરીકે મિત્રો આપણે કંઈક ટાઈપ કરવું છે તો મિત્રો ટાઈપ કરવા માટે આપણે કીબોર્ડનો ઉપયોગ કરશું. તો મિત્રો એક કીબોર્ડ શું છે? તો એ એક ઇનપુટ ડિવાઇસ છે. સોરી મિત્રો. પ્રશ્ન 18મો છે, કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે? તો મિત્રો એ હોય છે 12. ક્યાંથી ક્યાં લગી? તો F1 થી લઈ અને F12 લગી. એક સાથે 5 જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એ છે ટેબ કી, એટલે કે ટેબ્યુલેશન કી. મિત્રો જો આપણે એક જગ્યા છોડવી હોય એટલે કે એક સ્પેસ આપવું હોય તો મિત્રો આપણે સ્પેસ કીનો ઉપયોગ કરશું. પણ મિત્રો આપણે એવી જ 5 એકહારે સ્પેસ આપવી છે તો મિત્રો આપણે સ્પેસનો ઉપયોગ નહીં કરીએ અને ડાયરેક્ટ મિત્રો આપણે ટેબ કી દબાવી દઈએ ને એટલે એક સાથે 5 સ્પેસ આપણે આપી શકીએ. ચાલો આગળ વધીએ. કીબોર્ડની સૌથી મોટી કી કઈ છે? તો મિત્રો એ છે સ્પેસ બાર કી. મિત્રો આનો ઉપયોગ શું છે? તો કે જગ્યા છોડવા માટે, એટલે કે સ્પેસ આપવા માટે. 2 શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એ છે સ્પેસ બાર કી. પ્રશ્ન 21મો જોઈએ, કર્સરની જમણી બાજુનું લખાણ ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો એ કી છે ડિલીટ કી. પ્રશ્ન 22મો જોઈએ, કર્સરની ડાબી બાજુનું લખાણ ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો એ છે બેક સ્પેસ કી. મિત્રો 23મો પ્રશ્ન જોઈએ, કીબોર્ડમાં મોડિફાયર કી અથવા તો કોમ્બિનેશનલ કી કઈ છે? તો મિત્રો એ છે શિફ્ટ, કંટ્રોલ અને અલ્ટર. મિત્રો આ ત્રણેય કીને એક સાથે પ્રેસ કરવાથી કમ્પ્યુટરમાં ચાલી રહેલા પ્રોગ્રામ બંધ થઈ જાય છે. કઈ ત્રણેય કી મિત્રો? તો કે શિફ્ટ,
કંટ્રોલ અને અલ્ટર આ ત્રણેય કીને એક સાથે જો આપણે દબાવીએ તો કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે મિત્રો એક શું થઈ જાય તો કે બંધ થઈ જાય. પ્રશ્ન 24મો જોઈએ. કયા ઇનપુટ ડિવાઇસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ છે માઉસ. મિત્રો માઉસ જે છે એ ઇનપુટ ડિવાઇસ તો છે જ, પણ કેવું તો કે પોઇન્ટિંગ ડિવાઇસ. અને મિત્રો આ માઉસના શોધક કોણ હતા? તો એ હતા ડગલાસ એંગલબર્ટ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ ત્યારે તેને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે ડ્રેગ એન્ડ ડ્રોપ. મિત્રો આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કામ કરી રહ્યા છીએ મિત્રો, અને આપણે કોઈ આઇકન છે એ આઇકનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો મિત્રો એ આઇકન ઉપર આપણે એ આઇકનની ઉપર મિત્રો આપણે ક્લિકને દબાવી રાખશું. દબાવી અને પછી એ જગ્યાએથી એને ખસેડશું અને મિત્રો આપણે જ્યાં લઈ જવું છે ત્યાં એને લઈ જશું. તો મિત્રો આ જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એને કહેવામાં આવે છે ડ્રેગ એન્ડ ડ્રોપ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કમ્પ્યુટરના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો જો તમે રોડ સેફ્ટીના વિડીયો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. અને મિત્રો આપણે રોજે રોજ કરંટ અફેર્સના વિડીયો પણ અપલોડ કરીએ છીએ, તો મિત્રો એ પણ તમે જોતા રહેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.